સન 1888 એટલે કે ટાઇટાનિકના ડૂબ્યાના 24 વર્ષ પહેલા આપણા ગુજરાતનું પણ એક ટાઇટાનિક ડૂબી ગયું હતું, જેમાં 700 થી પણ વધુ માણસો ડૂબી ગયા હતા. ટાઇટાનિકની ઘટના આપણને બધાને ફિલ્મો દ્વારા યાદ છે, પણ આપણા ગુજરાતની આ ઘટના કોઈને ખબર નથી. આ કહાની છે SS વેત્રાણાની, જેને લોકો પ્રેમથી વીજળી કહીને બોલાવતા હતા. એક એવું જહાજ કે જે એક જ રાતમાં ગાયબ થઈ ગયું અને પાછળ છોડી ગયું એક અનોખું રહસ્ય અને આજે ગવાતા અમર લોકગીતો, જેમાં હાજી કાસમ તારી વીજળી મધદરિયે વેરણ થઈ, એમાં આ જહાજનો ઉલ્લેખ છે. કાસમ તારી વીજળી વાત છે 19મી સદીના અંતની. વર્ષ હતું 1888. એ સમયે જ્યારે દુનિયા ટેકનોલોજીના પાખે ઉડવાની શરૂઆત કરી રહી હતી, એ વખતે સ્કોટલેન્ડના ગ્રેજમાઉન્ટ ડાયકોટમાં 3 વર્ષની સખત મહેનત પછી એક શાનદાર જહાજ તૈયાર થઈ રહ્યું હતું. લગભગ 170 ફૂટ લાંબુ અને મજબૂત પોલાણથી બનેલું જહાજ તે સમયે એન્જિનિયરિંગનો એક ઉત્તમ નમૂનો હતો. તેની માલિકી મુંબઈની AJ સેફર્ડ કંપની પાસે હતી. આ જહાજમાં 3 માળ અને 25 કેબિન હતા અને આ જહાજનું નામ SS વેત્રાણા હતું, જે મુંબઈની વેત્રાણા નદી પરથી રાખવામાં આવ્યું હતું. પણ લોકો એને એક અલગ નામથી જ ઓળખતા હતા, વીજળી. આના નામ પાછળનું કારણ પણ એટલું રોચક હતું. એ જમાનામાં જ્યારે મોટાભાગના શહેરોમાં વીજળી એક સપના જેવી હતી, ત્યારે આ જહાજ વીજળીના બલ્બથી રાતના અંધારામાં ઝગમગતું હતું. આ જહાજ કચ્છના માંડવી અને મુંબઈની વચ્ચે નિયમિતપણે ચાલતું હતું. એની લોકપ્રિયતા પાછળનું એક મોટું કારણ હતું એની સસ્તી ટિકિટ. માત્ર 8 રૂપિયામાં 30 કલાકની અંદર માંડવીથી મુંબઈ પહોંચાડતું હતું. આ જહાજ સામાન્ય માણસ માટે વરદાન જેવું હતું. વેપારીઓ પોતાનો માલ સામાન લઈ મુંબઈ જતા, વિદ્યાર્થીઓ પોતાના ભણતરના સપના લઈ મુંબઈ યુનિવર્સિટીમાં પરીક્ષા આપવા જતા, તો કેટલાક માણસો પોતાના સગા સંબંધીને મળવા કે પોતાની નવી જિંદગીની શરૂઆત કરવા માટે જતા. અને પછી આવ્યો 8 ડિસેમ્બર 1888 નો એ દિવસ. સવારના લગભગ 11 વાગ્યા હશે. માંડવીના બંદર ઉપર આજે ઉત્સવનો માહોલ હતો. વીજળી પોતાની સફર માટે તૈયાર ઊભી હતી અને જહાજના કપ્તાન હતા હાજી કાસમ ઇબ્રાહિમ. આજે જહાજ પર 1-2 નહીં, પરંતુ પૂરી 13 જાણ ચડી રહી હતી. કચ્છ અને અંજારના કેસરિયા સાંભા બાંધેલા 13 વરરાજાઓ પોતાની દુલ્હનને પરણી લાવવા માટે મુંબઈ જવા નીકળી રહ્યા હતા. ચારે બાજુ ઢોલ શરણાઈના સૂર, લગ્ન ગીતોની ગુંજ અને હસી મજાકનો શોર હતો. કોને ખબર હતી કે આ ખુશીની ચિચકારીઓ થોડાક જ કલાકમાં મોતની ચીસોમાં બદલાઈ જવાની હતી. માંડવીથી જહાજ પર 520 જેટલા મુસાફરો થયા. બપોર પછી જહાજ દ્વારકા પહોંચ્યું, જ્યાંથી બીજા કેટલાક મુસાફરો ચડ્યા. હવે જહાજ પર કુલ 703 મુસાફરો હતા અને 43 ક્રૂ મેમ્બર હતા, એટલે કે લગભગ 746 જેટલા લોકો સવાર હતા. 746 નંબર હું એટલા માટે કહી રહ્યો છું કે ઘણી જગ્યાએ અલગ અલગ નંબર બતાવે છે. જેમ કે આપણા જે લોકગીતો છે એમાં તો લગભગ 1300 જેટલા માણસો ડૂબી ગયા હોય એવું જણાવવામાં આવ્યું છે, પણ ઘણા આર્ટિકલ્સમાં 746 જેટલો આંકડો બતાવવામાં આવ્યો છે. ત્યારે દરેકના ચહેરા પર એક આશા હતી, દરેકની આંખોમાં એક અરમાન હતું અને આ બધા અરમાનોને લઈ વીજળી પોરબંદરની તરફ આગળ વધી રહ્યું હતું. જ્યારે વીજળી પોરબંદરની નજીક પહોંચી ત્યારે સાંજ ઠરી ચૂકી હતી. થોડાક જ કલાક પહેલા જે સમુદ્ર શાંત હતો તે હવે ધીમે ધીમે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા, પવન સુસવાટા મારવા લાગ્યો અને ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા હતા. આ કોઈ સામાન્ય વાતાવરણ નહોતું, આ એક ભયાનક સાયક્લોનની શરૂઆત હતી. એવું કહેવાય છે કે પોરબંદરના એડમિનિસ્ટ્રેટર લેલવીએ આવનારા તોફાનની ગંભીરતાને પારખી લીધી હતી. તેમણે જહાજના કપ્તાન હાજી કાસમ ઇબ્રાહિમને તાત્કાલિક સંદેશો મોકલાવીને ચેતવ્યા હતા. રાત્રિના લગભગ 1 વાગ્યાની આસપાસ માંગરોળના દરિયા કિનારેથી થોડી દૂર આ ઘટના ઘટી હતી અને બીજા દિવસે 700 થી પણ વધુ માણસોને ઝરખીને સમુદ્ર એકદમ શાંત પડી ગયો. અંતે મહિનાઓની નિષ્ફળ શોધખોળ પછી સરકારે વીજળીને સત્તાવાર રીતે ગુમ થયેલી અને તેના પર રહેલા 746 માણસોને મૃત જાહેર કર્યા હતા. દુનિયા ટાઇટાનિકની ઘટનાને એટલા માટે યાદ કરે છે કે એમાં 1500 માણસોમાંથી 700 માણસ બચી ગયા હતા, પણ વીજળીની કહાની કહેવા માટે કોઈ વ્યક્તિ જીવતું જ ન હતું. એ રાત્રિએ શું થયું હતું એ કોઈને ખબર નથી. આ જેટલી પણ ઇન્ફોર્મેશન મેં તમારી સાથે શેર કરી છે એ બધી જ ઇન્ફોર્મેશન આપણા લોકગીતોમાં લખાયેલી છે. અને ચોંકાવનારી વાત તો એ છે કે વીજળીનો જે કાટમાળ હતો એ પણ સમુદ્રમાંથી આજ સુધી કોઈને નથી મળ્યો. SS વેત્રાણાની ઘટના પરથી એટલે કે વીજળીની ઘટના પરથી આપણને એ શીખવા મળે છે કે કુદરતની સામે માણસનું અભિમાન અને જ્ઞાન એટલું નાનું પડી જાય છે. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હું તમને મળીશ આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર.